અને હવે વાત અમિત શાહના નામાંકનની તો ગાંધીનગર બેઠકથી ઉમેદવારી નોંધાવનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહની મિલકતો અંગે માહિતી બહાર આવે છે। અમિત શાહ પાસે જંગમ મિલકત 3.85 કરોડ રૂપિયા છે, જ્યારે કે વારસામાં મળેલી જંગમ મિલકત 10.38 કરોડથી વધુની છે। અમિત શાહે સ્થાવર મિલકત ખરીદી ત્યારે તેની કિંમત 2.84 કરોડ હતી, જેની અત્યારે બજાર કિંમત અંદાજે 12.24 કરોડની છે। અમિત શાહની સ્વઉપાર્જિત સ્થાવર મિલકત 4.57 કરોડની છે, જ્યારે કે વારસામાં મળેલી સ્થાવર મિલકતની કિંમત 7.67 કરોડથી પણ વધારે છે। અમિત શાહના નામે કોઈ સરકારી લેણું પણ નથી। તો આજે નામાંકન ભરવા માટે જ્યારે અમિત શાહ પહોંચ્યા હતા ત્યારે દસ્તાવેજી પ્રક્રિયા જે કરવામાં આવી તેમાં તેમણે તેમની જે મિલકતો છે તેને લઈને ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમાંથી જે વિગતો સામે આવી છે તે પ્રકારે 15,77,000ની લોન વગેરેની જવાબદારીઓ છે। અમિત શાહની મિલકતના આંકડા જાહેર થઈ ચૂક્યા છે અને આંકડા પ્રમાણે અમિત શાહે જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું હતું તે દરમિયાન આ આંકડાની માહિતી આપી હતી। ઉમેદવારી પત્ર રજૂ થયું છે શ્રી અમિતભાઈ શાહ, બીજું પણ એમનું જ, અને ત્રીજું રજૂ થયું છે રામજીભાઈ નારણભાઈ કાછડિયા। આમ કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, પણ ઉમેદવારી પત્રો ભરનારની સંખ્યા 2 છે। કુલ ઉમેદવારી પત્રો જે ઈચ્છુકો લઈ ગયા છે એની સંખ્યા 55 છે, એટલે 55 પૈકી 3 આવ્યા છે એમ થઈ શકે। હા, અપક્ષમાંથી એમણે ફોર્મ ભર્યું છે આજે। બે ફોર્મ ભરાયા છે। એક ફોર્મના જે પ્રપોઝર છે એ ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ અને તેઓ ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ એ એમના દરખાસ્ત મૂકનાર છે અને તેઓ શ્રી 41 ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદાર છે।